પેઢીનો વિનાશ કરે એવા પુત્ર પ્રાપ્ત થાય. અહીં રણજીતસિંહ ને ઘરે મહારાજ અજમલજીનો જન્મ થયો. પોકરણગઢની અંદર વર્ષો જાતા મહારાજ અજમલજીને રાજ તિલક કરવામાં આવ્યું. પણ નાનપણથી મહારાજ અજમલજી એ નદવથી દ્વાર ક્યાં માતા અજમલ રાજા ભક્તિ કરે. આવા દ્વાર ક્યાં માતા ભક્તિ કરે. જોકે રામદેવ રામાયણ ની અંદર અજમલ રાજા કયા ગામ લગ્ન કર્યા એ લખેલું નથી. રામદેવ રામાયણ ની અંદર 3 પ્રકારની રામાયણ છે. એક અનુ કવિ અનુએ બનાવી છે, એક કેશવે બનાવી છે, અને એક કનેહરા મોહનદાસ બાપુ દૂધરે ગયા એને બનાવી છે. કળી કાળની અંદર હમણાં જ બનાવી છે. આપ બધા જાણો છો કનેહરા કઈ દૂર નથી, નજીક જ છે. મોહનદાસ બાપુ નારાયણદાસ બાપુનો અવતાર હતા. તમે બધા અમુક માણસો એ જોયા છે, અમે તો જોયેલા છે. પણ નારાયણદાસ બાપુ એના ધર્મદાસ અને એના મોહનદાસ એને આ રામાયણ લખી છે. એક અનુકવિએ લખી છે. હરિહર પુસ્તકાલય સુરતનો માણસ છે, અને કેશવ કૃત સર્વપ્રથમ કેશવે રામાયણ લખેલી છે. આની અંદર એવું નથી લખ્યું કે મિનલદે કયા ગામના છે. સગુણાબેન પિંગલગઢ હાય રહ્યા હતા, પણ ભારતના નકશામાં ક્યાંય પિંગલગઢ નથી. કિસ બકરાન કામી કનોદ ગઢ ધાત મેટ ઉજાન સૌથાળો વળાકનું દેવકું નવહોરટ ગેલી ગુજરાત 92 લાખ માળવમ ઠાંગાના ઠોઠ. આ સિવાય ક્યાંય કોઈ વિસ્તાર નથી. આગળનો વિસ્તાર લખેલો કિસ બકરાન કામી કનોદ ગઢ ધાત મેટ ઉજાન સૌથાળો વળાકનું દેવકું નવહોરટ ગેલી ગુજરાત 92 લાખ માળવો નાપડો ઠાંગાનો ઠોઠ. આમાં ક્યાંય પિંગલગઢ નથી, પણ હશે હોય તો લખાણ હોય ને. તમને આપી દીધું એટલે તુરા કેવાડા, નકર ચૌહાણ વંશ અજમલ રાજા નાનાથી ભક્તિ કરે છે. ગામની અંદર જય જયકાર બોલે. સારો પ્રજા હોય, સારો રાજા હોય, આખી વસ્તી સુખી હોય. પણ એ વસ્તી સુખી ક્યારે થાય? ઘણાને એમ થાય કે આ બાપુ સાધુ છે એટલે એનું કે. પણ ગામમાં સાધુ બ્રાહ્મણને તમે સુખી કરો તો સુખી થાવ. નકર રામ કા નામ લ્યો, તમારે અહીંથી કાશી જાપાવથી પૂછી લેવાનું. ગામની અંદર સાધુ બ્રાહ્મણ હોય, અનાથ હોય, અપંગ હોય, અભ્યાગત હોય, બોલતા ન હોય, એને તમે રાજી કરો તો જ મારો રામ રાજી રહે. બીજું કે અહીંથી તમે જાત્રાએ વ્યા જાઓ અને ઘરે જાઓ. હું તો ઘણા ને ઘરે જાઉં છું, આઈની નથી વાત કરતો, બહારની વાત કરું છું. મા બાપ બેઠા હોય, ખાટલાની પાંગેથી ઝોળો પડી ગયો હોય, હે મા બાપ દુખી, અને આપણે હરદ્વાર વ્યા જઈએ. આપણે હરદ્વાર વ્યા જઈ. અજમલ રાજા
પુણ્યનો ઢગલો થયેલો ત્યારે જ પ્રગટ થયેલા. આને તમે આગળ વિચાર કરી લીજો, આજકાલનું નથી. આ રામદેવ અવતાર, એની પહેલા કૃષ્ણ અવતાર, ને એની પહેલા રામ મર્યાદા પુરુષોત્તમનો અવતાર. સીતાજી પૂછે રાજા રામને, કરો વડા ધર્મની વાત. આ વડા ધર્મની વાતનું પડીકું હજી નથી ખુલ્યું, નારાસડી બાંધેલું એમ નામ છે. ભગવાન રામ વનની અંદર હતા. સીતાજીએ પ્રશ્ન કરેલો કે તમે વડા ધર્મની વાત કરો. વડો ધર્મ એટલે જ્યારે જોવો ત્યારે મોટો. સનાતન ધર્મ એટલે લોહીનો ધર્મ. સના કહેતા લોહી થાય અને તન કહેતા શરીર થાય. સનાતન બે માણાથી મિથુન ષષ્ઠીનું ઉત્પત્તિ થાય ને સનાતન કહેવાય. અને એમાંય ઘણાની પેઢીનો નાશ થઈ જાય. સીતાજી પૂછે રાજા રામને, કરો વડા ધર્મની વાત. અને માતાજીને વસ્તુ મોટી વાસણ સોટા, ઠામ વગર નો ઠેરાય. આ વાત આય નથી થાય એમ કે તે ક્યારે થાય છે? વાત થાય છે પણ ક્યારે કે તમે છો રાણી રૂખમણી અને આ લક્ષ્મણ લેશે જાદવ કુળ અવતાર. અમે બનશું દ્વારકાના રાજીયા, ભેગા મળી કરશું વડા ધર્મની વાત. ના, આ વાત ન થઈ. કેમ ન થઈ? તમે દ્વારકા જાજો, અડધો કિલોમીટર રૂખમણી શેટા બેઠા. દ્વારકાની અંદર બધાય છે પણ રૂખમણી કેમ નથી? એક અડધો કિલોમીટર હાથમાં લોટનો પીંડો છે, ઓછામાં ઓછી 10-12 ફૂટની મૂર્તિ છે, ના વીડિયું છે પાણીની. રૂખમણી અડધો કિલોમીટર. આ દ્વારકાની અંદર ભગવાન બે ને આમ શેટા છે. આમાં વડા ધર્મની વાત કેમ થાય? વડા ધર્મની વાત કેમ ન થાય? વડા ધર્મની વાત થાત પણ બન્યું એવું, કૃષ્ણ પરમાત્માએ રાજ સૂર્ય યજ્ઞ કર્યો. દુદંભી વાગ્યા નહીં, નોળિયું આવ્યું, હેઠવાડામાં આળોટ્યું, ફોનાનું થયું નહીં. બધાય કહેવા માંડ્યા યજ્ઞ પરિપૂર્ણ થયો નથી, આમાં વિઘન છે. કે શું? આજુબાજુમાં તપાસ કરો, કોક સાધુનો દીકરો ભૂખ્યો લાગે છે. બધા માણસો ફરવા માંડ્યા. ફરતા 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 ગોમતીના ઘાટમાંથી ગયા. દુર્વાસા મુનિ બેઠેલા. બે અનુચરો આવીને કૃષ્ણ ભગવાનને એટલી વાત કરી કે હે પ્રભુ, એક મહારાજ ગોમતીના ઘાટમાંથી બેઠા છે, હરિહર નથી કર્યું. જાઓ જાઓ, બોલાવો, સાધુને બોલાવો. હે, સાધુના દીકરા ક્યાંથી આપણે આંગણે? બોલાવો. પણ મહારાજ એટલે સાઈલ કરવો મહારાજ, જેવો તેવો નહીં. હા, આવ્યા બે જણા કેવા મીંડ્યા કે હાલો, હા દ્વારકા હાલો, અને અમારા કૃષ્ણ ભગવાને તમને હરિહર કરવા બોલાવ્યા. એ કોને કહેશ? જમવાનું કોને કહેશ? કે તમને તારા જે વરો કરે ને, જે જમાડવાનો હોય ને એને મોકલ. હાલ્યા આવો છો અને વાત એ હાજી. કોકનો ગુલાબ જાંબુ, કોકની ડોલ, અને સીધે સીધા ભાવ ન દેવાય, આપણે ઘરે દેવાય. ઘણા ઠેકાણે ઘણા ડોલ લઈને ઉભા થઈ જાય. તારે મારા હાથનો ભાવ લેવો જોઈએ છે, પણ ઓલો ગરદને હામું હામું જોઈ દે. હવે ભાઈ ભાવ તારે દેવો હોય ને તો ઘરે બનાય, ઘરે વેચાતા લે પછી દે ભાવ, રવા દે. આંકને મહારાજ કહેવાના માટે લાગ્યા કે તારા જે જમણવાર કર્યું છે એને તો બોલાય. બારાની બાકી રહી જાય.
ચાર 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 સોકો સોકો હોળ એમાં સારાની મળે મહારાજને તમે ઘરે જમવા લઈ જાઓ, બારાની બાકી રહી જાય કા એમ કેમ? મહારાજને ગમ્યું, તીખું લાગ્યું, નો ફાયું, હાલીને આવ્યા, પરસેવો બોલ્યો, પૂન મળે પણ સારાની બારાની બાકી. હવે પણ આ હોળે હોળ લેવું શું કરશું? હોળ લેવું હોય તો સીધું દઈ દેવાનું, સીધું વાંકું જ નહીં. બટેટા, થોડું ઘણું ઘી, મીઠું, મરચું, બાવાજી મન પડે એવું કરીને ખાઈ લે. હા, હોળ ફોન લેવું હોય તો આય ચંદ્ર ખીલો છે સોળ કળાનો, ઓલા સૂરજ ને શરમાવે. રામો રમવા આવે રે, ચંદ્ર ખીલો છે સોળ કળાનો. લીલે ઘોડે રામો મારો, એ રમઝમ કરે તો આવે સૂરજ શરમાવે. રામા રામા રટતે બીતી રે રામા રામા. મહારાજને બોલાવા ગયા. આવીને બે જણાએ દ્વારકાની અંદર વાત કરી કે મહારાજ તો બેઠા છે પણ બોલાવ્યા થતા નથી. એટલા બધા અને સાધુ છે ને ગરમ હોય ઓ ભાઈ. ક્યાં તો કે મને જવાનું શું વાંધો? પોતે ગયા અને નમસ્કાર કરીને એટલું કીધું કે રાજસૂરી યજ્ઞ કર્યો છે મહારાજ, મારે ઘરે હરિહર કરવા પધારો. હું આવું એમાં કોઈ ના નથી, પણ હાલી કોઈ સૌ નહીં. તું ઘરે જા, રથ જોડી મને જમવા તેડી જા, પાછું મૂકી જા. ભગવાન દેશી ભાષામાં સોતી એવા છેટા ગયા તા, વળી બોલાવ્યા. હાલો આ લઈ ગઈ. ભગવાનને ટોસડાઈ કરે. આ બાવો કઈ જેવો તેવો નહીં, ભગવાનને ટોસડાઈ કરે. હાલ કે શું છે કે રથ લઈને આવીને હાથી ઘોડા